वडोदरा शहर के भाईली इलाके में जेप्टो का ग्रोसरी स्टोर है, जहां काम करने वाले कर्मचारियों ने बीती रात स्टोर के बाहर धरना दिया। कर्मचारियों के साथ हो रहे कथित शोषण और बुरे बर्ताव का विरोध करने के लिए कर्मचारियों को मीडिया का सहारा लेना पड़ा। इन कर्मचारियों ने जेप्टो ग्रोसरी स्टोर के मैनेजर गुलाम शेख पर कर्मचारियों के साथ बुरा व्यवहार करने के आरोप लगाए। उनका कहना है कि ड्यूटी के दौरान कर्मचारियों से गाली गलौज की जाती है और बिना बात का दबाव बनाया जाता है। મારું નામ અમીન કશિશ છે। હું છેલ્લા 1 વર્ષથી જેપ્ટોમાં વર્કિંગ કરતી હતી। હું પહેલાં એસોસિએટમાં લાગી હતી, પછી હું સ્ટોર શિફ્ટ ઇન્ચાર્જમાં લાગી હતી। પહેલાં અમારા જે મેનેજર હતા એ સારા હતા। આ મેનેજર જ્યારથી અહીં આગળ એમનું થયું છે, પિંક સ્ટોર છે પણ એની જગ્યાએ મેનેજરમાં મેનને રાખ્યો છે। હવે પિંક સ્ટોરમાં તમે મેનેજરને મેન રખાય જ ના, તો બી એ રાખ્યો છે। અને મેં પછી ત્યાંથી એમના 1 દિવસની રજા માટે મારી જોડે ઝઘડો કર્યો હતો અને મને નોકરીથી કાઢી હતી। એના પછી મેં રાઇડરમાં આવવા માટે કર્યું, તો મને કે રાઇડરમાં તારી આઈડી ચાલુ નહીં કરવાની, રાઇડરમાં આઈડી ચાલુ કરીશ તો હું તને અહીંથી ઘરે નહીં જવા દઉં। અને આવી રીતે છે ને અંદર બી હેરાન જ ગતિ કરતા હતા અને પછી મેં હેરાનગતિને લીધે ત્યાંથી જતી। गौरतलब है कि स्टोर में कुछ महिला कर्मचारी भी काम करती हैं। कर्मचारियों के मुताबिक मैनेजर का कहना है कि स्टोर के बाहर बैठे कर्मचारी महिलाओं को गलत नज़र से देखते हैं, जबकि असलियत ये है कि डिलीवरी बॉय को ऑर्डर लेने के लिए स्टोर के पास बैठने के लिए मजबूर किया जाता है। इस पूरे मामले में कर्मचारियों ने एकजुट होकर स्टोर मैनेजर गुलाम शेख को फौरन सस्पेंड करने की और कर्मचारियों के साथ इंसाफ करने की मांग की है। 150 રાઇડરો અહીંયા કામ કરે છે। ઝેપ્ટો સ્ટોર છે। હવે 5 બહેનો અમારે અહીંયા કામ કરે છે। અંદરથી મેઇન ડીએચએમ એવું કહે છે 100 રાઇડરને કે તમે અંદરની છોકરીઓને હેરાન કરો છો, બરાબર। હવે આ પિંક સ્ટોર છે, છોકરાઓ બહાર રાઇડર જે છે અમારા એ અંદર તકલીફ એટલી બધી વેઠી રહ્યા છે ને કે એ લોકો એવું કહે છે કે આઈડી બંધ કરી નાખીશું। આ 5 બહેન અમારા અહીંયા 9 મહિનાથી સેફલી કામ કરે છે। સેફલી કામમાં એમને કોઈ જાતનું હેરેસમેન્ટ કોઈ રાઇડર તરફથી થયું હોય તો એમને તમે લાઈવ પૂછી લો કે કઈ જાતની તમને કઈ તકલીફ પડી છે કે કશું થયું છે। એ અંદરથી એવું પ્રૂફ વગર આજે કેરેટો મૂકી દે છે, અહીં કરે છે, ગાડીઓ અહીં મૂકવાની, પેલી બાજુ બેસવાનું, આમ કરવાનું, બધા રાઇડરોને માનસિક ટોર્ચર આપે છે। હવે આજે તમે આ બધા રાઇડર ઊભા છે અહીંયા, એમને પૂછી લો કે અંદર જાતનું કેટલું હેરેસમેન્ટ। આ મેડમ અંદર કામ કરતા હતા, એસઆઈ મેડમ હતા, અંદર ડીએચએમ એટલું બધું હેરાનગતિ કરે છે કે એમને नौकरी छोड़वी पड़ी। फिलहाल इस घटना के बारे में जेप्टो कंपनी की ओर से कोई ऑफिशियल जवाब नहीं मिला है। उनसे संपर्क करने की कोशिश करने पर उन्होंने आधिकारिक रूप से मेल करने के बाद ही जवाब देने की बात कहते हुए पल्ला झाड़ने की कोशिश की, जिसके चलते ये समूचा मामला चर्चा का विषय बन गया है। હવે હું અહીંયા લાસ્ટ 2 મંથથી ઉપર થઈ ગયા અને એઝ અ સિંગલ મધર રહું છું। હું, મારી સિસ્ટર અને બીજા 2-3 બહેનો બી છે। અમે લોકો અહીંયા બધા સાથે મળીને ભાઈ બહેનની જેમ જ બધા કામ કરીને કંઈ પણ પ્રોબ્લેમ હોય, ઇવન મને એક પ્રોબ્લેમ થયો હતો કસ્ટમર તરફથી, બધા સાથે ઊભા થઈ ગયા હતા મારા સપોર્ટમાં કે આ વસ્તુ બની નથી તો પણ કરી મેં અંદર રિક્વેસ્ટ કરી કે આ વસ્તુ આવું થયું છે। એના પછી પ્રોડક્ટ મારા ઓર્ડરમાં આવેલી તૂટેલી હતી, એમાં બી એમણે એટલું હેરાન કર્યા, બીજા ભાઈના રાઇડરના પૈસા કાપી લીધા, ઉપરથી પ્રોડક્ટ નહોતા આપતા। 1 વીક સુધી હેરાન કરી નાખ્યા અમને લોકોને। જ્યારે એ લોકો પિક કરે છે ઓર્ડર ત્યારે ચેક કરતા નથી અને અમને આપી દે છે। અમે તો ગણીને લઈ જવાની જવાબદારી બી અમારી છે, એ લોકો પિક કરે છે, ગણતા બી નથી, આડેધડ આપી દે છે। પછી અમે અંદર કમ્પ્લેન નાખીએ છીએ તો એ લોકો અમને બધાને જ લડે છે કે તમારા રાઇડરની જ ભૂલ છે। અંદર જે લોકો કામ કરે છે એમને કશું કહેતા પણ નથી। અને આજે બી સેમ વસ્તુ બની છે। આટલા બધા રાઇડરમાંથી એક બી વ્યક્તિ એવું નહીં કે કોઈ છોકરીને હેરાન કરે એવું અમે તો નથી જ જોયું। 2-3 મહિના થઈ ગયા છે। અમે ઇવન અમારા છોકરાઓ પણ અહીંયા હોય છે તો બી એ લોકો સાચવી લે છે। અમે ઓર્ડર મારવા જઈએ છીએ તો અમારા છોકરાઓને બી સાચવી લે છે। એટલે આજે જે બી એ લોકો ઉપર આક્ષેપ કરી રહ્યા છે તદ્દન ખોટા છે। અને આજે સરની વાત થઈ રહી છે ને, એ સરે તો હું પણ નવી આવી ત્યારે મને બી બહુ હેરાન કરેલી છે અને મને કોઈ રાઈટ આન્સર આપ્યો જ નથી। અને આજે બી એ વસ્તુ બની ચૂકી છે। એટલે હવે આના ખિલાફ કડક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી લોકોની માંગ છે।